અહીં અંધારું કેમ છે? મને કંઈક અજુગતું લાગે છે. આ રૂમ નંબર 2103 છે ને? તે અવાજ શું હતો? પણ સસ્તું હોવાથી હું ઇન્સિસ્ટ કરું છું. ઓકે, ફ્લેટ નંબર 2103. ખૂબ ખૂબ આભાર. ઉપર શું છે? મારે તપાસ કરવી પડશે. દરવાજા પર ધીમું ટકોરું. કોઈ મજાક હશે. બહાર કોઈ નહોતું. બીજી રાતે ફરી 12 વાગે ટકોરું. આ વખતે સાથે હળવી હસવાની અવાજ. કશુંક દરવાજા નીચેથી આવે છે. તું અહીં એકલો નથી. ત્રીજી રાત હિતેશ દરવાજો ખોલતો જ નથી, પણ અચાનક રૂમની અંદરથી જ ટકોરા શરૂ થાય છે. અંદર કોઈ ઊભું છે. તે હું છું. ફ્લેટ નંબર B1103 માં જે રહેવા આવે છે તે ક્યારેય બહાર નથી નીકળતો. અહીં કોણ છે? હું જ છું, હિતેશ. અહીં કોણ છે? હું જ છું, હિતેશ. ફ્લેટ નંબર B1103 નો દરવાજો ક્યારેય ખોલશો નહીં. જે અંદર જાય છે તે પાછો નથી આવતો. મારાથી ભૂલથી આ દરવાજો ખોલાઈ ગયો છે અને હું અહીં ફસાઈ ગયો છું. અંદર કંઈક અવાજ આવે છે. ક્યાંક ભૂત તો નથી ને? અરે કાઢો મને, કાઢો. આયા હું હલવાનો. કાઢો મને, કાઢો રે. અરે કોઈ તો કાઢો અહીંથી. તે રાત પછી એ માણસ ગાયબ થઈ ગયો. પાગલ થઈ. પણ બીજા દિવસે એ જ ફ્લેટમાં નવો ભાડૂત આવ્યો. દરવાજા પર ફરી ટક ટક. રાતે 12 વાગે ફરી નોક. કોણ છે? આ વખતે તે દરવાજો ખોલે છે. બહાર કોઈ નથી, પણ જમીન પર એક મોબાઈલ પડેલું. તેમાં વિડિયો ચાલુ હતું. બહાર કોઈ નથી, પણ જમીન પર એક મોબાઈલ પડેલું. તેમાં વિડિયો ચાલુ હતું. કાઢો મને, કાઢો. આયા હલવાનો. અરે કોક તો કાઢો મને. અને પાછળ એ જ શેડો ઊભી હતી. છેલ્લે વિડિયોમાં લખેલું હતું, તું આગળ છે. પછી એ માણસ બોલ્યો, કોણ છે? ત્યાં પછી મોબાઈલમાંથી અવાજ આવ્યો, આ મોબાઈલ ખતરનાક છે. મને આમાંથી બહાર કાઢો. તે મોબાઈલનો વિડિયો જોયા પછી નવો ભાડૂત ડરી ગયો. હો! પણ તેણે વિચાર્યું આ બધું ફેક હશે. ફરી રાતે 12 વાગે નોક. તે હિંમત કરીને દરવાજો ખોલે છે. બહાર કોઈ માણસ ઊભો હતો અને એ બોલ્યો, મને બચાવો, હું અહીં ફસાઈ ગયો છું, હું નીકળું છું, રોકાઈ જાઓ જલ્દી, આ જગ્યા બહુ ખતરનાક છે. પણ અચાનક તેના ચહેરા બદલાવા લાગ્યા. અને બીજા દિવસે ફ્લેટ B1103 માં એક નહીં પણ 3 શેડો રહેતા હતા. એ 3 શેડો એ જ મોબાઈલમાં કેદ થઈ ગયા. આ મોબાઈલ ખતરનાક છે. મોબાઈલનો દુરુપયોગ કોઈએ કરવે નહીં. હા, આ સાચી વાત છે. તમને આ મોબાઈલની કહાની કેવી લાગી? બહુ સારી લાગી. અને સૌથી ગમતો ભાગ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. કયો ભાગ ગમ્યો તે કોમેન્ટ કરો. આવી બીજી કહાની જોવી હોય તો અમને કોમેન્ટ કરી જણાવો.